સુરત શહેર ટ્રાફિક પોલીસ નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવે છે ત્યારે સરથાણા વિસ્તારમાં ગાડી ઉઠાવતા જ એક યુવક અને યુવતીનો હંગામો સામે આવ્યો હતો અને વિડીયો વાયરલ થયા હતા। આ મામલે મહિલા પોલીસ કર્મીને ધક્કો મારનાર યુવક પાસે પોલીસે માફી મંગાવી હતી। નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવવા બાબતે એક યુવક અને યુવતીએ હંગામો કર્યો હતો અને આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાક માર્કેટ પાસે આ ઘટના બની હતી। નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવક અને યુવતીનું ઘર્ષણ થયું હતું। મહિલા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે ઊભી રહી હોબાળો કરતી હતી ત્યારે સરથાણા પોલીસને જાણ કરતા મહિલા પોલીસ સાથે ટીમ પહોંચી હતી। સરથાણા પોલીસ મથકના પીઆઈની સામે મહિલા પોલીસને યુવકે ધક્કો માર્યો હતો। યુવકે કહ્યું કે હું અધિકારી હોય તો સુરતમાં એક લુખ્ખો ન હોય, દેશ માટે પગાર પણ ન લઉં, મારે નથી આવવું આ સડી ગયેલી સિસ્ટમમાં, તેવું યુવતી કહી હતી। અંતે સરથાણા પોલીસ દ્વારા યુવતી અને યુવકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। સરથાણા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી। યુવક અને યુવતીએ માફીનામું લખી બીજી વાર ફરજ રૂકાવટ ન કરી અને બીજી વાર આવી ભૂલ ન કરવાની બાહેંધરી આપી હતી। પોલીસ સાથે ઘર્ષણ કરનાર યુવક યુવતીએ લોકોને અપીલ કરી હતી કે આવી ભૂલ ન કરવી। એમની ગાડી ઉતારી દે, એક ગાડી દેશ માટે પગાર ન લો આખી જિંદગી। આ તો આ સિસ્ટમમાં આવવું નથી મારે, પડી ગયેલા સિસ્ટમમાં। આજ રોજ યોગીનગરની માર્કેટમાં નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી, એટલા માટે અમારે ટ્રાફિક પોલીસવાળા અને ઘર્ષણ થયું તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી, તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં અને તમારું જીવન જીવો શાંતિ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।